આજે આ દિયોદર તાલુકો અને લાખણી તાલુકો એ બંને તાલુકામાં IOCL જે કંપની છે એની અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવા માટેનું કામ ચાલુ છે. દરેક ખેડૂતોની રજૂઆત એ પ્રકારની છે કે જે પ્રમાણે જંત્રીના ભાવ પ્રમાણે એમને ચૂકવણું મળતું નથી. અને બીજી રજૂઆત એમની એ છે કે જે બાગાયતી પાકોનું વાવેતર કરેલું હતું એ સ્થળ ઉપર જ્યારે એનું પંચકેસ કરવા આવે ત્યારે કોઈ બાગાયત અધિકારી કે એનો જાણકાર પણ કોઈ હાજર હોતો નથી. એટલે આ ખેડૂતોના બે પ્રશ્નો છે. ખેડૂતોની વાત વ્યાજબી છે. થરાદ તાલુકાનું ડુવા ગામ છે તો એ ડુવા ગામની જંત્રી ઊંચી હતી એ પ્રમાણે સમગ્ર થરાદ તાલુકાને એનું જે વળતર ચૂકવવાનું હોય ખેડૂતોને ચૂકવ્યું. અહીંયા લાખણી અને દિયોદર તાલુકાના ખેડૂતોની પણ માગણી એ જ છે કે દિયોદર તાલુકાનું કોતરવાડા ગામ કે જીબડાની અંદર નજીક જ આવેલું 2 કિલો કે 1 કિલોમીટરની મર્યાદામાં એની જંત્રી પ્રમાણે ખેડૂતોની માગણી છે. અને નિયમ એના પરિપત્રો જે પ્રમાણે છે ગવર્મેન્ટના એ પ્રમાણે ભારત સરકારના અધિકારી, એજન્સી અને ખેડૂતો સાથે બેસીને સોલ્યુશન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આ કામ આગળ ન વધે અને ખેડૂતોને પૂરેપૂરો ન્યાય મળે એ બાબતની લડાઈ અમે ભૂતકાળની અંદર લડી છે અને આ ખેડૂતોને પણ પૂરેપૂરો ન્યાય મળે એ માટે અમે લડાઈ લડીને એમને ન્યાય અપાવશું. હું માનું ત્યાં સુધી એવું માને છે કે ખેડૂતને ડરાઈ ધમકાવીને એને જે મળવાપાત્ર અધિકારો હોય, મળવાપાત્ર જે વળતર હોય એ ના આપવું પડે અને પોલીસને પૈસા આપીને પ્રોટેક્શન માગી લઈ. કેમ કે જે કોઈ પણ કામ કરવાવાળી એજન્સી હોય, સરકારનું ટેન્ડર હોય પણ અંતે તો કામ કરવાવાળી કોઈ એજન્સી હોય અને એજન્સીના જે માલિકો છે એ રકમ એ પોલીસને આલીને ખેડૂતો ઉપર દમનગીરી અને દાદાગીરીથી જે આ કામ કરાવવાનું કામ કરે છે. ભૂતકાળમાં પણ એમને કર્યું હતું અને એ કામનું પુનરાવર્તન ન થાય એટલા માટે અમે પોલીસને પણ કહીએ છીએ કે જ્યારે ખેડૂતો ન્યાય માગતા હોય, તમે પોતે પણ ખેડૂત પુત્રો ઘણા બધા હશો, તો ક્યાંક ને ક્યાંક ખેડૂતના હિતમાં જ્યારે ખેડૂતો ન્યાય માગતા હોય ત્યારે એ ધીરજ રાખીને ખેડૂતોને પોતાની ન્યાયની લડાઈ લડવા દે એવી હું એમની પાસે અપેક્ષા રાખું. અંતે તો એ પ્રોટેક્શન માગે એ ઠીક છે, કંપની છે, પણ એ જગતનો તાત ખેડૂત છે. એટલે હર હંમેશા વહીવટી તંત્ર કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય તો એમના ખેડૂતના હિતમાં વિચારવું પડે. આમાં હું માનું ત્યાં સુધી કોંગ્રેસ કરતા ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિ હોય એ ચૂંટણા પછી કોઈ પક્ષના હોતા નથી. આમાં જે કાંઈ ખેડૂતો છે એ બધા ખેડૂતો કાંઈ કોંગ્રેસના સિમ્બોલ પંજાવાળા નહીં હોય કે ભાજપના ફૂલવાળા નહીં હોય, પણ ખેડૂત છે. તો ખેડૂતને ન્યાય અપાવવા માટે કોઈ કોંગ્રેસનું મોવડી મંડળ નહીં, પણ અમે પોતે પણ ખેડૂત છીએ અને ખેડૂતના નાતે લોકલ ધારાસભ્યને પણ વાત કરશું. 20 તારીખે સંકલન સમિતિ છે અને હું MP તરીકે નહીં પણ એક ખેડૂત પુત્રી તરીકે બધાને સાથે રાખીને ખેડૂતોને ન્યાય અપાવશું.